આન બાન અને શાન સાથે ઉના ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ગીર સોમનાથના ઉનાના આંગણે દેશભક્તિ સભર માહોલમાં જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં કરવામાં આવી। ઉનાના શાહ એચડીએ હાઈસ્કૂલના મેદાન ખાતે આયોજિત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મત્સ્ય ઉદ્યોગના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી। મંત્રી વતી પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમૃતકાળના આરંભના વર્ષોમાં ગુજરાત ભારતના વિકાસની લીડ લઈ રહ્યું છે, ત્યારે ગુજરાતે હવે વિવિધ ક્ષેત્રોમાં સાધેલા અભૂતપૂર્વ વિકાસથી વડાપ્રધાનનો વિકસિત ભારતનો સંકલ્પ અચૂક સાકાર થવાનો છે। તાજેતરમાં જ સોમનાથના આંગણે તારીખ 21 થી 23 નવેમ્બર સુધી રાજ્ય સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલ ત્રિદિવસીય ચિંતનનું સુચારું આયોજન ગીર સોમનાથ જિલ્લાએ પોતાની ક્ષમતા પ્રદર્શિત કરી છે। આ ચિંતન શિબિરમાં થયેલા મનોરંજનથી ગુજરાતના ભાગ્ય નિર્ધારણની દિશા ખુલવાની છે, ત્યારે જિલ્લાનું આ પ્રદાન આગામી લાંબા સમય સુધી ચિરસ્મરણીય રહેશે। નવા વર્ષે લોકો નવા સંકલ્પો લેતા હોય છે, ત્યારે વિકાસના અનેક પંથો કંડારીને ગુજરાત રાજ્ય વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ લઈ આગળ ધપી રહ્યું છે, તેમણે તેમ વધુમાં જણાવ્યું હતું। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।